નવસારી નગરપાલિકા હતી અને ત્યારબાદ નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ તમામ કામગીરી પૂર ઝડપે ચાલી રહી છે અને વિકાસના કામો પણ પૂર ઝડપે થઈ રહ્યા છે। ત્યારે આગોતરું આયોજન પણ નવસારી મહાનગરપાલિકા બની ત્યારે થઈ રહ્યા છે। ત્યારે નવસારી મહાનગરપાલિકાને વધુ આવક અને ઝડપી આવક મળી રહે જેને લઈને શહેરના વિકાસ પણ ઝડપી થઈ રહ્યા છે। ત્યારે તેવા ઉદ્દેશ સાથે આયોજનબદ્ધ કામગીરી કરવામાં આવી રહી છે। નવસારી વેરા વિભાગની વાત કરવામાં આવે તો નવસારી મહાનગરપાલિકાના વેરા ખાતા દ્વારા માહિતી મળી છે અને તેમણે નાગરિકોના હિત માટે એક સ્કીમ બહાર પાડી છે, જે તારીખ 30/6/2025 પહેલા જે કોઈ નાગરિક નવસારી મહાનગરપાલિકા આવીને મિલકત વેરો ભરપાઈ કરશે તો તેને 10% રાહત તેમાં આપવામાં આવશે। જે માહિતી નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગના અધિકારી એવા વિરેન જાદવે આપી છે। નાગરિકોમાં આ જાગૃતતા આવે અને સમયસર વેરો ભરે તેના ઉદ્દેશ સાથે આ સ્કીમ બહાર પાડવામાં આવી છે। વધુમાં વિરેન જાદવે જણાવ્યું હતું કે ગત વર્ષે નવસારી નગરપાલિકા હતી ત્યારે 26 કરોડની જે આવક છે નવસારી નગરપાલિકાની, જેની સામે 19 કરોડની વેરા વસૂલાત કરવામાં આવી હતી અને વેરો ન ભરનાર વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી હતી। ત્યારે જે બંધ પડેલી મિલકતો તેને સીલ મારવાની કામગીરી પણ કરવામાં આવી હતી। 350 થી વધુ મિલકતને સીલ કરવામાં આવી હતી। ત્યારે હવે ચાલુ વર્ષે જ્યારે વેરો વસૂલાતની કામગીરી ચાલી રહી છે અને તેની સામે સ્કીમ પણ બહાર પાડવામાં આવી છે 10% રાહતની। ત્યારે નવસારી મહાનગરપાલિકામાં અત્યાર સુધી 30 થી 35 લાખની વેરાની વસૂલાત થઈ ગઈ છે। તો ચાલો જાણીએ કઈ રીતે આ વેરાની જે રાહત માટે આપણે લાભ લઈ શકાય। માનનીય કમિશનર દ્વારા એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે કે લોકોને એનો લાભ મળે અને લોકો જાગૃત થાય ને વેરો ભરે। એના માટે એક સુંદર સંદેશ છે કે મિલકત વેરામાં 10%નો રાહત આપવામાં આવશે। 30 જૂન પહેલાં વેરો ભરી જાય તેને 10%ની રાહત મળશે। વેરાની આવકને લઈને વેરાની આવકમાં ગત સાલ 1,40,000 મિલકત છે, 24,66,00,000 જેવું માંગણું છે, તેને બદલે 19 કરોડ રૂપિયાની ભરપાઈ થઈ ગઈ છે। 77% જેવી રિકવરી કરવામાં આવે છે। અત્યારે કેટલા દિવસમાં કેટલી આવક થઈ છે? હજુ અમારે મહાનગરપાલિકા બન્યા પછી નવું એક સોફ્ટવેર ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે કે નવસારી મહાનગરપાલિકાનું પોતાનું સોફ્ટવેર ડેવલપમેન્ટ છે। એ આપણે ચાલુ થયા પછી હમણાં 30-35 લાખ રૂપિયા જેવી આવક થઈ ગઈ છે અને લોકો રોજ જ વેરો ભરવા આવે છે। આશરે રોજની 10 લાખ રૂપિયા જેવી આવક વસૂલાત કરવામાં આવે છે। ગત વર્ષે જે મિલકતો જે બંધ છે તેને કેટલી મિલકતોને સીલ અમે ગત સાલમાં છે ને 350 જેવી મિલકતો સીલ કરી દેવામાં આવી છે। જે આ રાહત આપવામાં આવી છે શું ઉદ્દેશ છે મહાનગરપાલિકા? રાહત આપવામાં આવી છે કે લોકો જાગૃત થાય ને લોકો વેરો ભરે ને વિકાસના કામમાં લોકોને સહભાગી બને। નગરપાલિકાને એવી લોકોને અપીલ છે કે આનો લાભ લેવા લોકોને નમ્ર વિનંતી છે। કેટલા વાગ્યા સુધી મળી શકશે? અમે સવારે 10:30 વાગ્યાથી સાંજે 6 વાગ્યા લગી અમે વેરો લેવાની કામગીરી ચાલુ છે।